દમણ જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામમાં ભાજપે પ્રચંડ વિજય થતા ભગવો લહેરાવ્યો। નગરપાલિકાની કુલ 15 માંથી 14 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ। સંઘ પ્રદેશ દમણમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે। નગરપાલિકાની કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો। મતદાન અગાઉ 15 માંથી 12 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા। 3 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાંથી 2 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા, જ્યારે એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો। ભાજપના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જનતાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે રાજ્યના લોકોએ વિકાસને પસંદ કર્યો છે, એટલા માટે 15 જિલ્લા પંચાયત બેઠકો, 14 મ્યુનિસિપલ બેઠકો અને 15 સરપંચ બેઠકો જીતી છે। તેમણે ઉમેર્યું કે તેઓ મરવડ જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપની હારના કારણોની તપાસ કરશે। આ દરમિયાન રાજ્ય ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે દમણના લોકોએ વિકાસને પસંદ કર્યો છે। તેમણે કહ્યું કે દમણ દીવા ભાજપે પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો, તે બદલ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 6 ના ઉમેદવાર એસપી દમણિયાએ કહ્યું કે ઐતિહાસિક જીત બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રશાસનના ખભેથી ખભે મળી વિકાસના બાકી રહેલા કામોને આગળ વધાવી વેગ આપી હોવાનું જણાવ્યું હતું। વિજેતા થયેલ ઉમેદવારોને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો। हाँ, एक मिनट। अभिनंदन। बुला गए भाई एक बार इनको जोरदार तालियों से अपने स्वागत करशो। आप सब जानो छो हमारा गति हमारा नेताओं आदरणीय हमारा वडाप्रधान जी ખરેખર અભિનંદનને પાત્ર છે। ભલે આટલી બધી જીત, આટલી મોટી જીત આપણને હાંસલ થઈ છે, ત્યારે એમનો ખૂબ મહત્વનો ભાગ આ ચૂંટણીમાં રહ્યો છે। ચૂંટાયેલા સૌ માન્ય જે દમણમાં 15 નગરપાલિકા અને જે વોર્ડ હતા એમાંથી 12 પર અમે બિનહરીફ જીત્યા હતા, જેમાં 3 વોર્ડમાં ઇલેક્શન હતું, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 12। એમાં અમે વોર્ડ નંબર 6 અને 7માં અમે વિજય હાસિલ કર્યો છે। અમે વોર્ડ નંબર 12માં થોડાક મતના અંતરે અમે હારી ગયા છે। તેમજ અમારી જે 16 જિલ્લા પંચાયતની સીટ છે એ 16માંથી અમે 10 જીત્યા હતા, જેમાં 6માં ઇલેક્શન હતું, એમાં અમે 5માં જીત હાંસલ કરી છે। અમે મરવડની જે જિલ્લા પંચાયતની સીટ છે એ 140 વોટથી નાના એવા માર્જિનથી અમે હારી ગયા છે। તદુપરાંત જે સરપંચની સીટ છે એ સરપંચની સીટ જે 16 હતી એમાં અમે એક ભીમપોરની અમે હારી ગયા છે અને 15માં અમે જીત હાંસલ કરી છે। આ
અમારી આજનું જે પ્રેસ વાર્તાનો જે મુખ્ય અમારો ઉદ્દેશ હતો કે તમને આંકડાકીય અમે તમને ફિગર બતાવી દઈએ. આભાર દમણ, આભાર દીવ. જે પ્રકારે આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના કુશળ નેતૃત્વ હેઠળ દાદરાનગર હવેલી, દમણ અને દીવમાં જે ચૂંટણીના પરિણામ આવ્યા છે તે બદલ પ્રજાનું નતમસ્તક વંદન કરું છું. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હું હૃદયથી એમને અભિનંદન આપું છું. બધાનો નતમસ્તક પ્રણામ કરું છું. જે રીતે ચૂંટણી લડાઈ હતી, જે રીતે ચૂંટણીની અંદર જે પડકારો મળ્યા છે, હું એમ કહીશ કે નેતાગીરીની સાથે સાથે સામાન્યમાં સામાન્ય નાનામાં નાનો કાર્યકર્તાએ એ પડકાર પોતાનો છે એ સ્વીકારીને જે કાર્ય કર્યું છે એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. બીજું, આ વિસ્તારના પ્રશાસક માનનીય પ્રફુલ્લભાઈ પટેલ એ જે વિકાસના કાર્ય કર્યા છે એ જ્યારે તમામ કાર્યકર્તા સહિત પ્રજાનો મત લેવા જ્યારે ગામે ગામ ઘરે ઘરે ગયા છે ત્યારે એકચ્યુઅલ ખબર પડી છે કે વિકાસ લોકોને કેટલો પસંદ છે અને લોકોએ શા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. જે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એમણે ખાલી વિકાસ જોયો છે, માત્ર ને માત્ર વિકાસ. ભારતીય જનતા પાર્ટીને મને વિશ્વાસ રાખીને વોર્ડ નંબર 6માંથી ટિકિટ આપી હતી અને જેવી ટિકિટ આપી એટલે ધુવાધાર પ્રચાર કર્યો હતો. હાલાકી 6, 7 અને 12માં અમે લોકોને ઇલેક્શન હતું. 6 નંબરમાં અમે લોકોએ બહુ ધુવાધાર પ્રચાર કીધો હતો. એક ઉત્સવની કાની અમે લોકો લડ્યા હતા અને મારા ભાઈ શ્રી અનિલભાઈ અને એમની વાનરસેના અને બેન શ્રી જસવિંદર કૌર એ લોકો મારી સાથે હતા આખા ઇલેક્શન્સમાં. અને વોર્ડ નંબર 6ના તમામ લોકો મારી સાથે હતા અને બરચમ જીત કહેવાય, ઐતિહાસિક જીત કહેવાય. એવી મેં વોર્ડ નંબર 6ને આશ્વાસન આપું છું જે તમે મને પર ભરોસો જતાયો છે. અને વોર્ડ નંબર 7માં જે મેં કામ કર્યા છે અને ડેવલપમેન્ટ કામ કર્યા છે પ્રશાસનના કંધેથી કંધે મળીને, હું પ્રોમિસ આપું છું કે એ લોકોને માયુસ નહીં કરશ અને જે બી એ લોકોની સમસ્યાઓ છે અને જે બી પ્રોબ્લેમ્સો છે, જે બી વોર્ડના કામો છે, હું તાત્કાલિક અને 24 hours by 7 કામ કરીશ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.